મહાભારતની અંદર શ્રી કૃષ્ણ એક કુશળ આયોજક છે, આયોજનની અંદર સૌથી શ્રેષ્ઠ છે એ ગણવામાં આવે છે. તેઓ પાંડવો અને કૌરવો બંને પક્ષની અંદર ધ્યેય પ્રાપ્ત કરવા માટે બે સ્પષ્ટ વિકલ્પો આપે છે. એક એ વિકલ્પ છે નારાયણી સેના, જેની પાસે વિશાળ ભૌતિક બળ છે, અને બી નિશસ્ત્ર શ્રી કૃષ્ણ, જેનું બુદ્ધિ, બળ અને માર્ગદર્શન એ પાંડવોને પક્ષને મળે છે. વિકલ્પ એની પસંદગી દુર્યોધન કરે છે, અને જ્યારે દુર્યોધન પરત ફર્યો તો બધા તેને કહેવા લાગ્યા કે આપણું કામ થઈ ગયું. ત્યારે કર્ણ ઉત્સુકતાથી દુર્યોધનને પૂછ્યું કે તમે શું માંગ્યું, જે વિકલ્પ એ કે વિકલ્પ બી? ત્યારે દુર્યોધન કહે છે કે મૂર્ખ, અર્જુને તો શ્રી કૃષ્ણને માંગી લીધા અને આપને જે જોઈતું હતું તે આપને મળી ગયું. આપને સશસ્ત્ર નારાયણી સેના છે એ મળી છે. આ સાંભળીને કર્ણ છે એ તદ્દન નિરાશ થઈ ગયો અને બોલ્યો કે મિત્ર દુર્યોધન, તને ખબર છે તે શું ગુમાવ્યું છે? તે વિશ્વના એક શ્રેષ્ઠ સારથીને ગુમાવ્યો છે. જો તું શ્રી કૃષ્ણને આપણા માટે માંગી લાવેત અને શ્રી કૃષ્ણ મારા રથના સારથી બનેત તો તમારે બધાએ માત્ર ને માત્ર આરામ કરવાનો જ રહેત. વિજય પ્રાપ્ત કરવા માટે એકલો કર્ણ પૂરતો હતો. તે શ્રી કૃષ્ણના રૂપમાં વિશ્વનો એક શ્રેષ્ઠ સારથી ગુમાવ્યો છે. રથી ભલે ગમે તેટલા કુશળ હોય, સર્વોત્તમ સારથી હોવો જરૂરી છે, અને સર્વોત્તમ સારથી એ ભગવાન શ્રી કૃષ્ણ છે. મિત્ર દુર્યોધન આ વાત ન ગમી. તે બોલ્યો, શું કહે છે? શ્રી કૃષ્ણની તુલનામાં દુનિયામાં બીજો કોઈ સારથી જ નથી? ના, નથી. જો બીજા ક્રમનો વિશ્વનો શ્રેષ્ઠ સારથી છે ખરો, પણ એ પણ અત્યારે આપણા પક્ષમાં નથી. તે પાંડવોના પક્ષમાં છે, અને જેનું નામ છે શલ્ય, જે સંબંધોમાં પાંડવોના મામા થાય છે, અને એ પણ પાંડવોના પક્ષમાં છે. તો મિત્ર દુર્યોધન કહે છે કે શલ્યથી તારું કામ યુદ્ધની અંદર, મહાભારતની અંદર, ભવિષ્યની અંદર ચાલશે? તો કર્ણએ કહ્યું કે હા, કૃષ્ણ તો હવે આપણી પાસે રહેવાના નથી, તેથી શલ્ય પણ જો સારથીના રૂપમાં મળી જાય તો સારું છે. કૌરવોના કુશળ સંચાલક એવા મામા શકુની અને બધા મળીને એક ષડયંત્ર રચે છે. અહીંયા આયોજન સાથે જ સંકળાયેલી બાબત છે. શલ્ય આવી રહ્યા હતા ત્યારે દુર્યોધન તેના સ્વાગત માટે માર્ગમાં બધી જ તે વ્યવસ્થા છે એ કરી દે છે. કૌરવોએ માર્ગમાં જે તેનું સ્વાગત છે એ કર્યું, ભોજન છે એને સ્વીકાર્યું, અને આદર સત્કારપૂર્વક મહારાજને કહેવામાં આવ્યું કે તમે કોના પક્ષમાં લડશો? તો શલ્ય ક્રોધમાં કહ્યું કે તમે કોણ છો આવું પૂછવાવાળા? દુર્યોધન મિત્રએ કહ્યું કે તમારા માર્ગમાં અમે બધી વ્યવસ્થા કરી અને અમે તમારા માટે સ્વાગતની બધી વ્યવસ્થા કરી. તો શલ્યએ કહ્યું કે આ તમે શું કહો છો? તેમણે કહ્યું કે હા, અમને એવા સમાચાર મળ્યા કે તમે અમારા પક્ષ તરફથી લડવા આવી રહ્યા છો. આ કેવી રીતે બની શકે? તો કહે કે અમને પણ આ વાતનું એક આશ્ચર્ય થયું, પરંતુ અમને સમાચાર મળ્યા તો અમે વિચાર્યું કે તમારા યથાયોગ્ય સ્વાગત થવું જોઈએ. હવે સ્વાગત થઈ ગયું છે, તમને કાંઈ તકલીફ ન પડી. શલ્ય દુઃખી થઈ ગયા. સ્વાગતના ચક્કરમાં આવો કૌરવોના પક્ષમાં છે એ લડવું પડશે. તેઓએ કૌરવોનું અન્ન ખાધું. તો સંચાલક મંડળના જે મામા શકુની છે એને જે શલ્ય છે તેને કહ્યું કે અમારા તરફથી તમારે અમારી વ્યવસ્થાની અંદર જોડાવવું પડશે. તમારી વ્યવસ્થામાં કોઈ કષ્ટ નથી થયો ને હવે તમે અમારું અન્ન પણ ખાધું છે. તમારું જે ધર્મ છે એ હવે અમારી સાથે છે. તો અમારા માટે જે ઉચિત લાગે તે તમે કરો, તેવું મામા શકુની કહે છે. તો જેનું અનુગ્રહણ કર્યું હોય તેની સામે લડવું એ તો નમક હરામી કહેવાય. તો કૌરવોએ આવું ષડયંત્ર રચી શલ્યને પોતાના પક્ષમાં તો કરી લીધા, પણ પાંડવો જે છે એ શલ્યને આગળ મળવાના હતા. તો મામાને જોઈને પાંડવો પણ પ્રસન્ન થઈ જાય છે આગળ જતા, અને શલ્ય બધી વાત કરે છે, અને એ તે ચિંતિત સ્વરૂપે શલ્ય A to Z બધી વાત છે એ કરે છે. તો પાંડવો છે એ નિરાશ છે. આ તરફ છે એ મામા શકુની અને મિત્ર દુર્યોધન છે એ ખુશ છે. પણ હવે અહીંયા ખાસ વાત છે, આયોજન બદલે છે. જેમ પથ્થરથી માણેક બનાવવાની પ્રક્રિયા છે એ શરૂ થાય છે, એ જ રીતે પાંડવોના પક્ષની અંદર આયોજક બેઠો છે, જેનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણ. તે બોલે છે કે
તમારે તમારું ધર્મનું પાલન છે એ કરવાનું છે. તમે જાઓ પાંડવોના પક્ષમાંથી કૌરવોના પક્ષમાં. તમને લડવા માટે નહીં પરંતુ કર્ણના સારથી થવા માટે બોલાવવામાં આવ્યા છે, જે એક વૈકલ્પિક યોજનાનું વિશ્લેષણ અને અર્થઘટન છે. પાર્થ સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શલ્ય, તમે એક કામ તો કરી જ શકો છો. તમે કર્ણના સારથી બનવામાં આવે ત્યારે તમે તેને બિલકુલ સહયોગ ન કરતા, ફક્ત કર્ણને ક્રોધ આવે તેવું કરજો. આ ભગવાન શ્રી કૃષ્ણનો શલ્યને આદેશ હતો. શલ્યએ શ્રી કૃષ્ણની વાત માની લીધી અને જ્યારે ભવિષ્યમાં મહાભારત આવ્યું અને મહાભારતનો 11મો દિવસ જ્યારે કર્ણ યુદ્ધમાં પ્રવેશે છે, કર્ણ કહે છે કે શલ્ય, મારો રથ આ તરફ લઈ જા, અર્જુન પાસે લઈ જા. શલ્ય જે છે એ બીજા સાથે તેને લડાવી રાખે છે. રથ છે એ અર્જુન પાસે નથી લઈ જતો. કર્ણ છે એ વારંવાર છે એ અર્જુન તરફ રથ લઈ જવાની વાત કરે છે. કૌરવોએ કપટથી શલ્યને પોતાના પક્ષમાં કર્યા, તેથી તેમણે કૌરવોનો સહયોગ આપવાનું છે એ શલ્ય બંધ કરી દે છે. થોડા દિવસો યુદ્ધની અંદર છે એ કર્ણ ગુસ્સો થઈ જાય છે અને કહે છે કે હે શલ્ય, તું કેવો સારથી છો? હું વારંવાર તને કહું છું કે મારા રથને અર્જુનના રથ પાસે લઈ જા અને તું મારા રથને કોઈ બીજા જ તે સાથે યુદ્ધની અંદર છે એ લઈ જાસ અને મને લડાવેશ. શલ્યએ કહ્યું, હું તારા ભલા માટે જ તે તને અર્જુન પાસે નથી લઈ જતો. કર્ણ, પ્રશ્નમાં શલ્યનો જવાબ છે, જ્યાં સુધી તારા નસીબમાં જીવતા રહેવાનું લખ્યું છે ત્યાં સુધી શ્વાસ લેતો રહે. મરવાની ઈચ્છા થાય ત્યારે કહે છે, હું તને સામેથી અર્જુન પાસે લઈ જઈશ. આ સાંભળીને કર્ણને ખૂબ ગુસ્સો આવ્યો. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ શલ્યને આદેશ આપ્યા હતા એ જ પ્રમાણે શલ્ય છે એ કરે છે. કર્ણને ક્રોધિત કરવાનું કામ શલ્યને સોંપવામાં આવ્યું હતું અને તે કામ સફળતાપૂર્વક શલ્ય સારથીએ કર્યું. આ હતી મહાભારતમાં આયોજનની એક નાનકડી વૈકલ્પિક યોજના તૈયાર કરવાની નીતિ.